એમાં પંખી પારે વડાને નો તેરા, એમાં પંખી પારે વડાને નો તેરા. હાલો હાલો રે બાઈ પરમાત્મા સાથેનો લગ્ન એટલે યોગ મિલન એ કરાવે છે. અદ્ભુત વર્ણન કર્યું છે આ આખી એમના પદમાં એમણે. પણ એક કડી એનું તે જી મકોડાને મોકલ્યો. મકોડાનું જે પ્રતીક આપ્યું છે, મકોડો છે એ મોહનું પ્રતીક છે. આ મકોડાને મોકલ્યો એને માળવે રે એ લેવા માળવ્યો ગોળ. પણ મકોડો કેડેથી પાતળો, મકોડો કેડેથી પાતળો. એટલે ગોળ લેવા મોકલો એટલે કે મોહને હંમેશા સુખ જોઈએ. ઈ પહેલાની કડી મોરલે બાંધો ઉડો માંડવો. મોરલો એટલે મારું તમારું, માંડવો એટલે મારું તમારું શરીર. અને એમાં મનરૂપી મોરલાએ માંડવો આ બાંધ્યો છે. એમાં મોહરૂપી મકોડો એ ગોળ લેવા જાય એટલે સુખ લેવા જાય, આનંદ લેવા જાય, મોજ લેવા જાય. પણ મોહથી એટલો બધો ગોળ ઉપડ્યો ન જાય. એ મોહને જ્યાં સુધી મોહ એવી વસ્તુ છે કે તમને ધારી લો કે તમે કોઈના ઘરે ગયા અને તમને એનું ફર્નિચર, એનો સોફા બહુ સારો લાગ્યો અને તમને ઈચ્છા થઈ, તમે મોહિત થયા કે આવો સોફો જો મારા ઘરે હોય. અને એ સોફા ઉપર તમને મોહ લાગ્યો કે આવો મારે જોઈએ. પણ એવો સોફો તમારા ઘરે આવી જાય, ધારી લો એવો સોફો તમારા ઘરે આવી જાય તો પછી મહિનો, 1.5 મહિનો, 2 મહિના વળી એનાથી સારો સોફો જોશો. એટલે આ ઘરે રાખેલા સોફા ઉપરથી એનું જે સુખ હતું એ ગયું. હવે તમને કોઈ નવા સુખની ઈચ્છા થઈ, એના તરફ મોહ જાગ્યો. એટલે મોહ એવી વસ્તુ છે કે જે ક્ષણિક માટે સુખ લઈ લે, વળી પાછું બીજા સુખની ઈચ્છા કરે. એવો મકોડાથી ઈ ગોળ ઉપડતો જ નથી સુખરૂપી. અને તમે જોજો એક વખત તમે અહીંયા ઘણા, અત્યારે તો અહીંયા આપણે મકોડા નથી, નહીતર તો મેં કથામાં જોયા છે. બેઠા બેઠા મકોડાને આમ માર્યા કરતા હોય ટાકરું. મકોડો તમારી બાજુ આવે ને પછી તમે આમ ટાકર મારો એને, એટલે ઈ જ મકોડો જેવી ટાકર મારો એટલે પાછો તમારી બાજુ જ આવે. આડો ઓળો જાય ની, જે લીટી ઉપર તમે માર્યો હોય ઈ જ લીટી ઉપર પાછો આવે. અખતરો કરજો અત્યારે તમારા આજુબાજુ ક્યાંય મકોડો નીકળે તો. એટલે મોહ એવી વસ્તુ છે ગોળ ઉપડતો. અને બહુ સરસ ભોજા ભગતે કીધું છે કે એનો ભાવ નો મૂકે. મોહ છે ને જાય નહીં જલ્દી, બદલા કરે. અને મકોડાની એને કઈડ્યો હોય ત્યારે તમે જોજો એ કેડેથી તૂટી જાય પણ એનું કરડ ન મૂકે. મકોડો ક્યારે તમને કઈડ્યો હોય પછી આમ એને ઉખેડવા જાજો, એ એના કમરેથી તૂટી જશે પણ એ મકોડો મૂકે નહીં. તો આ રીતે આપણા સંતોએ લગ્નને મૂલ્યા છે. એ તો હવે લગ્નમાં આવું બધું થયું, નહીતર પહેલા તો લગ્ન રાત્રિના જ થતા. અને એ 9, 10, 11 વાગે વરરાજો મંડપમાં આવે, સવારના 4 વાગ્યા સુધી ફેરા ફરતા. ધીમે 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 આ બધું આપણા વડીલોએ અમથું નથી કર્યું.
કીધું છે કે અત્યાર સુધી હવે તું જુવાન હતો, હવે 20-21 વર્ષનો થયો, બહુ દોડ્યો, પણ હવે ધ્યાન રાખજે, હવે પગલા તારા ધારી ધારીને માંડવા પડશે, તારે ધીમે ધીમે ચાલવું પડશે. અને હવે ખબર નહીં, ગોર મહારાજને જ કહી દે કે ગોર મહારાજ અડધો કલાકમાં પૂરું હો બધું. પછી અમારે બહુ છેટે જાન લઈને જવાનું છે, ત્યાં પછી 2-3 કલાક તો ડીજે વાગશે, પાછા ઘેરે ક્યારે પહોંચશું? એ બધી વિધિ રીત થાવી હોય તો થાય. અને ખબર નહીં અહીંયા તમારે આ અમરેલીમાં હોય કે નહીં, પણ અમારે વાણાકમાં મોવા બાજુ એવું બહુ છે કે લગ્નના ફેરા ફરતા હોય ને ત્યારે જેમાં પહેલું છે બેહે કા કન્યા કા વરરાજો, ઈ પહેલો બેહે એનું ઘરમાં બહુ હાલે, એવી અમારી ઈ બાજુ વાયકા છે. તમારે અહીંયા છે જુવાનરાવ? હે માતાઓ બેનો આવું છે કઈ તમારે અહીંયા? જે ઘરમાં પહેલે બેહે એનું આ મંડપમાં જે પેલો બેસે એનું ઘરમાં બહુ હાલે, અને પેલો પોપટ જ બેઠો હોય અને હાલ્યું કોઈનું ઘરમાં. એ તમને પૂછું હો વાલા, આમાં અમુક જવાબ આપે છે જેના ઘરવાળા એ નથી બેઠા. ઈ તો એવા શબ્દ અને સુરતા સાથેનો મિલન, એ ભગવાન શિવજીના વિવાહ થયા, શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયા, અને શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે એકત્રિત થાય, જોડાય, પછી એ શ્રદ્ધા અને વિશ્વાસમાંથી પુરુષાર્થ રૂપી કાર્તિકેયનો જન્મ થાય અને વિવેક રૂપી ગણપતિનો જન્મ થાય. ભગવાન મહાદેવ અદ્ભુત રૂપ છે, એનું પ્રકાશ સ્વરૂપ હોવાને કારણે મહાદેવનું એક નામ પડ્યું છે ભરગર. અને ત્રણેય લોકમાં જેનાથી મોટું કોઈ સૌભાગ્ય નથી, એટલે એનું નામ થયું છે ત્રિનેત્રધારી. અને ત્રણેય લોકોનું ભરણ પોષણ કરવા વાળા ભગવાન મહાદેવ, એટલે એનું નામ થયું છે ત્રંબકેશ્વર. વળી વૃષભ બળદની ચિહ્ન, ધજાવાળી ચિહ્નથી દેવ પોતે ધજા રાખે છે, એટલે ભગવાન મહાદેવનું એક નામ થયું છે વૃષભધ્વજ. એના જુદા જુદા નામ પાછળ જુદી જુદી કથાઓ આલેખાયેલી છે, એવા 1000 નામ છે. અને મહાદેવની કથા અનંત છે, 1000 દિવસ સુધી હું ગાયા જ કરો તો એ કથા ખૂટે નહીં. તો એવા મહાદેવના લગ્ન થયા. કરોડો સૂર્ય જેના મુખમાં પ્રકાશિત થયા હોય, આવું તેજસ્વી સ્વરૂપ છે ભગવાન મહાદેવનું. જાત જાતના આભૂષણો પહેર્યા છે, હાસ્ય પ્રધાન અને અતિ પ્રસન્ન લાવણ્ય વાળું, લોકોના મનને હરનારું, ઉજ્જવળ કાંતિ વાળું ભગવાન મહાદેવનું મુખ છે. વિષ્ણુ અને આદિ દેવો જેને સેવી રહ્યા છે, જેની પ્રાર્થના કરી રહ્યા છે, સૂર્ય ભગવાને જેની ઉપર છત્ર ધારણ કર્યું છે, ચંદ્ર વિશેષ શોભી રહ્યો છે ભગવાન મહાદેવના લલાટમાં, ગંગા અને જમુના જેને ચમર ઢોળે છે, આવો ભગવાન મહાદેવ. લગ્નના 4 ફેરા પૂરા થયા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આ 4 ફેરા મને તમને સમજાવતા કહે છે કે અર્થ કમાજે પણ આગળ ધર્મ છે. પહેલો ધર્મનો, બીજો ફેરો છે અર્થનો. અર્થ એટલે રૂપિયો, પૈસા, સંપત્તિ. હે જીવ, સંપત્તિ કમાજે, રૂપિયા કમાજે, જેટલી તારામાં શક્તિ હોય એટલું કમાજે, બુદ્ધિ શક્તિ હોય, તાકાત હોય, પણ યાદ રાખજે ધર્મને ધ્યાનમાં રાખીને કમાજે, અધર્મનું નહીં કમાતો. ત્રીજો ફેરો છે કામનો, અને ચોથો ફેરો છેલ્લો મોક્ષનો. તારી કામના બધી જ પૂર્ણ ભગવાન કરશે, પણ યાદ રાખજે કામના એવી કરી જેથી કરીને તારો મોક્ષનો દરવાજો ખુલ્લો રહે, મોક્ષ ન બગડે, એનું ધ્યાન રાખજે. આમ 4 ફેરા ફરાયા છે.
ભગવાન શંકર અને પાર્વતીને સપ્ત ઋષિઓની પત્નીઓ અને દેવતાઓની દેવીઓ એ બધી જ પાર્વતીના મહેલમાં લઈ ગયા છે. એક સિંહાસન ઉપર બંનેને બેસાડ્યા છે અને પછી કોહબરની વિધિ થઈ છે. કોહબર એટલે કોડી કરડે રમે ને, ઓલું કંકુ ને એની વાળું પાણી કરી દૂધ નાખીને પછી એમાં સોનાની વીંટી ગોતે એવી. અને એમાં બધી જ દેવીઓ ભગવાન શિવજીની મશ્કરી કરે છે. શિવ મહાપુરાણમાં લખ્યું છે કે સરસ્વતી ઊભા થયા અને સરસ્વતીએ કીધું કે હે મહાદેવ, આ તો મેના તો તમને આ પાર્વતીને પરણાવવાના હતા જ નહીં, જે તમારા સાસુ થાય છે એને તો બિલકુલ ના જ પાડી દીધી હતી. આ તો અમે દેવીઓએ સમજાવ્યા, નારદે સમજાવ્યા એટલે તમને આવી રૂપાળી કન્યા આપી છે. આ પાર્વતી અમારા પ્રાણથી પ્યારી છે, એને બરાબર ધ્યાન રાખજો. સરસ્વતીએ કીધું. લક્ષ્મીજી ઊભા થયા છે. ભગવાન મહાદેવ આ બધું સાંભળે છે અને એનું મોઢું નીચે છે, કોઈની સામે જોતા નથી. એટલે લક્ષ્મીજીએ કીધું છે કે મોઢું જરાક ઉપર કરો, આમાં પાર્વતીની સાથે બેઠા છો એમાં શરમ છે નહીં. આ બધું લખ્યું છે શિવ મહાપુરાણમાં, એટલે કહું છું. ગંગાજીએ ઊભા થઈને કીધું કે સાંભળો મહાદેવ, અમારે પાર્વતીને વાળ ઓળવાનો બહુ શોખ છે, એટલે સોનાની કાંસીથી એને તમે વાળ ઓળજો. ત્યાં વળી ઇન્દ્રાણી ઊભા થયા છે કે હવે નીચું જોઈને બેઠા છો, પહેલા તો સતીના અડધા બળેલા શરીરને ખંભે નાખીને વિરહમાં ફરતા હતા, જરા ઊંચું તો જુઓ. લોપામુદ્રા નામના જે ઋષિ પત્ની હતા એને ઊભા થઈને કહ્યું છે કે મહાદેવ, પાર્વતી જમી લે એટલે એને પાન ખાવાની ટેવ છે, એટલે એને પાન બીડું આપજો. આમ બધી દેવીઓ ભગવાન મહાદેવને મશ્કરીમાં બધું કહે છે. અને પછી મશ્કરી કરતા હતા એ જ સમયે કામદેવની પત્ની રતિ રડતા રડતા આવે છે. ત્રાહિમામ શરણાગત કહી અને મહાદેવને પ્રણામ કરે છે, રડે છે. મહાદેવે ઉપર જોઈને કહ્યું, શા માટે રડો છો દેવી? બોલે, મારા પતિને આપે બાળીને ભસ્મ કરી દીધો. એ કામદેવ આ બધી જ દેવીઓ, બધી જ ઋષિ પત્નીઓ એમના પતિ સાથે આવી. હું એક અભાગણી એવી છું કે મારા પતિને તમે બાળીને ભસ્મ કર્યો. બોલે, તું તારા પતિના ફૂલ લાવી છો, ભસ્મ લાવી છો? બોલે, હા. ભસ્મ આપી ભગવાન મહાદેવે જ્યાં દ્રષ્ટિ કરી એ ભસ્મમાંથી કામદેવ પ્રગટ થયો. કામદેવને આદેશ આપીને કહ્યું કે તું દેવતાઓની સભામાં જતો રહે. કામદેવ ભગવાન મહાદેવને પ્રણામ કરીને જતો રહ્યો. આનંદ આનંદ થયો છે. અને પછી તો ભગવાન મહાદેવ પોતાના ઉતારે ગયા છે. ઘણા દિવસ જાન રોકાઈ છે. ભગવાન વિષ્ણુએ હિમાલયને કેન મોકલાવ્યું છે કે હવે તમે જાનને વળાવો. હિમાલયે કહ્યું કે આપનો પ્રભુ, કાલ સવારમાં જાનને વળાવશું. કાલ સવારમાં જાનને વળાવશું એ વાત આખા હિમાચલ પ્રદેશમાં ફેલાઈ ગઈ. રાત્રિના સમયે પાર્વતીને જેટલું જેટલું કરિયાવરમાં આપવાનું હતું એ બધું જ ગાડાઓ ભરી ભરી અને ગામના પાદરમાં બધું રાખવામાં આવ્યું છે. સવાર થયું છે, બધા તૈયાર થયા છે. અષ્ટ સખીઓ માં પાર્વતીને તૈયાર કરે છે. જયા અને વિજયાએ માં પાર્વતીના બંને હાથ પકડી અને ગણેશનું પૂજન હતું ત્યાં માતાજીને લઈ ગયા. ગણેશ પૂજને દર્શન કરી તમને એ શંકા થશે કે હજી શંકર અને પાર્વતીના લગ્ન નથી થયા, ત્યાં વળી આ ગણપતિ ગયા. એ ગણપતિ બીજા કોઈ નહીં, જે અયોની જ ગણપતિ છે, જે રુદ્રીમાં ગણપતિ ગવાયા છે, કે જેને જન્મ ધારણ નથી કર્યો, સ્વયંભૂ છે, અયોની જ છે. એ ગણપતિની પૂજા શંકર અને પાર્વતીએ કરી હતી. એ ગણપતિના દર્શન કરી અને ત્યાંથી પાર્વતી માને જયા અને વિજયા નામની એ સખીઓ હાથ પકડી અને માં મેનાના મહેલ તરફ લઈ જાય છે. જે પાર્વતી આમ માં મેના અને હિમાલય કઈ કહે તો દોડીને એની પાસે કામે જતી હતી. આજે એ જ પાર્વતીને એનો ઉમરો ઠેકતા, જાણે ઉમરો નથી એ ઓળંગતા, એ મોટો ડુંગરો ઓળંગે છે.
એટલો બધો એને ઉમરો ઓળંગતા વાર લાગે. પાર્વતીજી માં મેનાને મળવા માટે ગયા અને માને જ્યારે મળ્યા છે એટલે પાર્વતી પણ ખૂબ રડ્યા અને માં મેના પણ ખૂબ રડ્યા. અને એ રડવાને લીધે ત્યાં આવેલી ઋષિ પત્નીઓ, બ્રાહ્મણની પત્નીઓ એ બધાની આંખો ભીંજાય છે. એટલે મેં પહેલા જ કીધું કે ભગવાન મહાદેવના લગ્ન વૈદિક રીતે પણ થયા અને લૌકિક રીતે પણ થયા. અને તમે કલ્પના કરો, પાર્વતી એક જ બેન છે અને એને 100 ભાઈઓ છે. એક નહીં 100 ભાઈ. અને 100 ભાઈની વચ્ચે એક બેન હોય એ કેટલી લાડલી હશે. એને કેટલો ભાવ અને પ્રેમથી આ બધા ભાઈઓએ એને સાચવી હશે. અને પછી માને મળ્યા છે, અહીંયા છાતી પાર્વતીને માથા ઉપર હાથ મૂકી મેના રડતા રડતા પાર્વતીને આશીર્વાદ આપે છે, બેટા સુખી રહો, સુખી થજો. માને પ્રણામ કરીને પાર્વતીજી પિતાજીને મળવા જાય છે. એક એ રાજમહેલના એક થાંભલાને ટેકો દઈ, એ સ્તંભને ટેકો દઈ અને પહાડ જેવી જેનામાં સ્થિરતા છે એવા હિમાલય ઉભા છે. પાર્વતીજી જેવા ગયા પિતાજીને પ્રણામ કર્યા. પિતાજીએ પોતાના હૈયે પાર્વતીજીને થાપ્યા છે, ગળે લગાડ્યા છે અને પાર્વતીના મસ્તક ઉપર હાથ મૂકી કહેવા લાગ્યા, બેટા સુખી થજો. બાપ અને દીકરીનો પ્રેમ જેવો આ જગતમાં બીજો એકેય પ્રેમ નથી વાલા. હા, માં દીકરો, બાપ માં દીકરી એનો પ્રેમ હોય જ અવશ્ય, પણ બાપ અને દીકરીનો જેવો પ્રેમ છે એવો પ્રેમ કોઈનો નથી આ દુનિયામાં. ઘણું તમે સાંભળ્યું છે, દીકરો અને બાપ હામા હામા કોર્ટે ચડ્યા હશે, પછી એ સંપત્તિનો ભાગ કરવાનો હોય, મિલકતનો ભાગ કરવાનો હોય, રૂપિયા ભાગ પાડવાના હોય, મકાનનો ભાગ પાડવાનો હોય તો બાપ દીકરા વચ્ચે ટંચક થઈ હશે અને એ લોકો કોર્ટમાં ગયા હશે. એવા દાખલા છે. અથવા તો બાપે દીકરાને માર્યો હોય, અથવા તો કપાતર દીકરો થયો હોય તો એને બાપને માર્યો હોય, એવા પણ આપણે છાપાઓમાં અને જોયા કરીએ છીએ. પણ હજી ક્યારેય દીકરી બાપની સામે કોર્ટે ચડી હોય એવા દાખલા મેં નથી જોયા. આ કળિયુગનું પ્રમાણ આવી ગયું હોય, ક્યારે એવું થયું હોય તો મારો રામ જાણે. દીકરી જાય ત્યારે ગળે સ્થાપના પાસે એના હાથના બંને પંજાઓ મારતી જાય. લે આ સહી દસ. દીકરી શું માગે? એ બાપ અને દીકરીનો અદ્ભુત પ્રેમ છે. એક બાપની ઘરે દીકરીનો જન્મ થાય એટલે મૂછે લીંબુ લટક એવો બાપ હોય, પણ જ્યારે દીકરીનો જન્મ મારે મારી દીકરીને આપવાની, મારા કાળજાના કંકાને આપવાની. ગાંઠથી છૂટીયો કાળજા કેવો કદમો મારો, ગાંઠથી છૂટીયો મમતાનું વેમ વેરુમાં, આ મમતાનું વેટકો મારો, ગાંઠથી છૂટી. આ સ્ત્રી એક જ એવી છે, એને ખબર નથી કે હું કોની છું. એમ ઘરે હોય તો દીકરી અને લગ્ન કરીને જશે તો કોઈની વહુ, કોઈની દેરાણી, કોઈની જેઠાણી, દીકરો થશે તો કોઈની માં. યાદદાસ્ત શું, કોઈ પ્રેમની યાદ પણ શું. એના દુઃખમાં બધાને યાદ છું, મારા દુઃખમાં હું બાદ છું, પણ એ ખબર નથી કે હું કોની છું. માવતર માટે દીકરી કહે, માવતર માટે હું પારકી થાપણ છું, માવતર માટે પારકી થાપણ છું, અને સસુરાલમાં હું લક્ષ્મી છું. જન્મ સમયે જલેબી અને વિદાય વેળાએ
કરિયાવર છું, પણ મને એ ખબર નથી કે હું કોની છું. હું રસોઈની રાણી છું, ઘરકામમાં બહુ શાણી છું, કોઈ પણ ઉંમરે હું સહેલી છું, ના સમજો તો એક પહેલી છું, પણ મને એ જ ખબર નથી કે હું કોની છું. મજધારે અટકેલી નાવ છું, પેલે પાર જોઉં તો ક્ષિતિજ છું, જીવાઈ ગઈ બીજાના નામ ઉપર. જીવતર જીવાઈ ગયું બીજાના નામ ઉપર, પણ હું એ જિંદગી છું, પણ મને એ જ ખબર નથી કે હું કોની છું. એવો દીકરીનો અવતાર છે. જીવન પર્યંત આ દીકરી કોની એ મથામણમાં સ્ત્રીનું આયુષ્ય પૂરું થઈ જાય છે. દીકરાની માં થઈ જાય તો જમાઈની સાસુ થઈ જાય, કોઈની જેઠાણી, કોઈની દેરાણી, કોઈની વહુ. એવી દીકરીને વળાવતા એના પિતાજી ખૂબ રડ્યા છે. નકર પર્વત જેવી ધીરતા છે હિમાલયમાં. પછી તો ભાઈઓને મળે છે. 100 ભાઈઓ ઉભા છે મેરુ પર્વત થી લઈ અને વિંધ્યાચલ આદિ પર્વતો બધા પાર્વતીને મળવા માટે 100 ભાઈઓને મળ્યા છે. અને પછી જ્યારે બરાબર આમ ઝાપા પાસે એટલે કે પોતાના રાજમહેલના દરવાજા પાસે આવ્યા, એક ડોલી તૈયાર થઈ છે. ભાઈઓએ બેનને ડોલીમાં બેસાડી છે. વિદાય વેળા થઈ છે. બ્રાહ્મણની સ્ત્રીઓ, ઋષિની પત્નીઓએ પાર્વતીને સ્ત્રી ધર્મ શીખડાયો છે. ઉત્તમ સ્ત્રી કોને કહેવાય, મધ્યમ સ્ત્રી કોને કહેવાય, નિમ્ન સ્ત્રી કોને કહેવાય ને અધમ સ્ત્રી કોને કહેવાય, એના બધાય ગુણધર્મો પાર્વતીને બતાવ્યા છે. ડોલીમાં બેસાડ્યા છે. પાર્વતી રડે છે. માં અને પિતાજી, ભાઈઓ બધા ઊભા છે. અને એમાં રડતા રડતા પાર્વતીના મસ્તક ઉપર હાથ રાખી અને મેના એને છાના રાખે છે. દીકરીને વળાવવાની વેળા મા બાપ માટે બહુ અઘરી હોય છે. અને એ વખતે કહારોએ ડોલીને ઉપાડી. ડોલી ધીમે ધીમે આગળ ચાલી ગામના પાદરમાં આવી. દેવતાઓ બધા પોતપોતાના વાહનો લઈને તૈયાર ઊભા છે. ભગવાન મહાદેવ વૃષભ ઉપર બેઠા છે. હિમાલય અને મેના મહાદેવ પાસે આવ્યા છે. હિમાલય અને મેના બંને હાથ જોડ્યા છે. કાંઈ પણ અમારાથી ભૂલ થઈ છે તો અમને માફ કરજો. અમારી દીકરીની કાંઈ ભૂલ થાય તો એ દીકરીની ભૂલ નથી, પણ અમારામાં કંઈક એને સંસ્કાર આપવામાં ભૂલ થઈ છે. એમ જાણીને હે મહાદેવ તમારા ઘરની એને કિંકરી માનજો એમ કહી ભગવાન મહાદેવ ને પ્રાર્થના કરી છે. મહાદેવે હસી અને એની વાતને સ્વીકારી છે. જાન આગળ ચાલી છે. દેવતાઓના વાહનો બધા આગળ ચાલવા માંડ્યા. ભગવાન વિષ્ણુ ગરુડ લઈ હંસ ઉપર સવાર થઈને બ્રહ્માજી નીકળ્યા છે. ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર ગયા છે. અગ્નિ, વરુણ આદિ પોતાના વાહનો લઈને કૈલાસ તરફ જવા રવાના થયા. અહીંયા ડોલી લઈ અને કહારો પાર્વતીને લઈને નીકળ્યા છે. ભગવાન મહાદેવ આગળ ચાલે, પાછળ પાર્વતીની ડોલી છે. આ ડોલીના પડદાને હટાવી અને પાર્વતી કહેતા જાય છે કે હે પર્વતો થોડી વાર માટે થોડા ઝૂકી જાઓ, હું મારા બાપનું ઘર જોઈ લઉં. અને પછી ભાઈઓ થોડે સુધી વળાવા ગયા. જાન ધીમે ધીમે ચાલી છે. જાન કૈલાસ પહોંચી. આજ કૈલાસ જાન પહોંચી છે. ભગવાન મહાદેવ અને પાર્વતીને એક શિલા ઉપર બેસાડ્યા છે. દેવતાઓએ બધાએ શંકર અને પાર્વતીની ગૌરી શંકરની પ્રાર્થના કરી છે. બધા દેવતાઓ પ્રણામ કરીને પોતપોતાના લોક તરફ જતા હતા. ત્યારે પાર્વતીએ બધા દેવતાઓને રોકીને કહ્યું છે કે તમારે કોઈએ જવાનું નથી. આજ હું પહેલી વેલી મારા શાસ્ત્રએ કૈલાસ આવી છું, એટલે તમારે બધાએ ભોજન પ્રસાદ લઈને જવાનું. દેવતાઓ કહે કે માં એટલા બધા દેવતાઓ છે, એટલા બધા એના દેવતાઓની સાથે દાસ દાસીઓ છે, એ બધાને જમાડવાની રસોઈ બનાવવી કેટલું અઘરું થશે. ત્યારે માં ભગવતીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરી અને બધા જ દેવતાઓને જમાડ્યા છે. લાખો અને કરોડોની સંખ્યામાં ભગવાન મહાદેવના ગણો ત્યાં વિરાજિત થયા છે. એ બધાને માતાજીએ જમાડ્યા છે.
અને દેવતાઓ તો બધા જમવા બેઠા છે ત્યારે એની એક રીત હોય જમાડવાની. અમારા હાર્દિક બાપુને તમે પૂછી લેજો મહંત શ્રીને કે સંતો મહંતો જ્યારે આવે ત્યારે એને જમાડવાની એક રીત હોય, એને બધાની પંગત પડે, એને પીરસવું કેમ, એને કઈ રીતે જમાડવા, એ સંતોને જમવાની એક પદ્ધતિ હોય છે બાપુ. એમ દેવતાઓને જમાડવાની એક પદ્ધતિ હોય. બધાને બેસાડ્યા છે એક પંક્તિમાં, બધાને સુવર્ણના પાટલા ઉપર સુવર્ણની થાળીઓમાં માં ભગવતી પરાંબા જગદંબા અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરીને બધાને જમાડે છે. બધાય પ્રેમથી જેના પછી ભગવાન મહાદેવ અને પાર્વતી બધાને પેરામણી દક્ષિણા આપે છે. બધા દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા અને પછી તો ભગવાન મહાદેવના ગણો જે ભૂત ને પ્રેત ને પિચાસ ને ડાકીની શાકીની ને આ બધાય હતા એ બધાયને જમવા બેસાડે. એમાં શ્રીંગી ભૃંગી વીરભદ્ર બધાને આમ લાઈનમાં બેસાડે. એક ભૂતને આ બાજુ બેહાડે, આખી લાઈન પૂરી થાય ત્યાં આ બાજુના ભૂત હોય ઈ ઊભા થઈ થઈને વળી પાછા ઓલપા જવા લાગ્યા. એક જણો પણ લાઈનમાં બેસતો નથી. અને પીરસવાની વાત ક્યાં રહી, એક લાઈનમાં બેસે તો પીરસે ને. નારદજી આવ્યા અને માતાજીને પ્રણામ કરીને કહે છે કે માં આ ખાતું મને સોંપી દો. આ તમારા બધા જે ભૂત પ્રેત પિશાચ જે ગણો છે એને જમાડવાનું મને સોંપી દો, બાકી આ જમી નહીં રહે. એટલે નારદજીએ એક વિચાર કરીને કીધું કે કામ કરો, અહીંયા 2 4 5 ટેબલ મૂકી દો. 8 10 ટેબલ પેલી બાજુ, 2 5 ટેબલ પેલી બાજુ, અને એક ટેબલ ઉપર બધી વસ્તુ મૂકી દો, થાળી વાટકા મૂકી દો. એટલે જેને ઠીક લાગે ઈ થાળી વાટકા લઈ લે ને હવ જમી લે. ઈ પદ્ધતિ હજી હાલી આવે છે. એટલે ઈ બુફે 4 થી શરૂ છું. હવે સમજી લેજો આ બુફેમાં કોણ જમે. એમ બધા જેમાં છે ખૂબ આનંદ થયો છે. ભૂત પ્રેત પિશાચ આજે એને કઈ આનંદ માતો નથી. બધા ખૂબ લહેર કરે. માતાજીએ ભૂત પ્રેતને બધાને ઘરેણા આપ્યા છે. દાયજામાં જે આવ્યા છે એ બધાય ઘરેણા. કોઈને વીંટી આપે, કોઈને હાર આપે, કોઈને સોનાનો ચેન આપે. આમ બધું જ મણીને બધું આપવા લાગ્યા છે. અને જેને જે આપે ઈ એના માપનું જ નીકળે. આ તો જગદંબા છે. જેને જે આપે ઈ એના માપનું જ નીકળે. પણ એમાં એક શિલા ઉપર બેઠો બેઠો એક ભૂત રડતો હતો અને પાછો પોક મૂકીને રોકવે. એટલે માતાજીએ પૂછ્યું કે ઓલો શું કામ રડે છે, એને કાઈ મેં નથી આપ્યું અથવા તો આપ્યું ઈ એને કાઈ નથી ગમતું, શું છે એને બોલાવો. આવે જ નહીં કોઈ રીતે. શ્રીંગીને ભૃંગીને કીધું તમે એમ કરીને ટીંગા ટોળી કરીને લઈ આવો એને. 2 જણાએ બાવડા પકડીને ભૂતને ભગવાન મહાદેવ ને પાર્વતીની સામે લાવ્યા. ભૂતને પૂછ્યું તું રડે છે શું કામ, તારે કાઈ બીજું હાર જોઈએ છે, કાઈ વીંટી જોઈએ? બોલે કાઈ નથી જોતું. તો રડે શું કામ? તો કે મને રડવાનું દુઃખનું રડવું નથી આવતું, મને આજ આનંદનું રડવું આવે છે. બોલે કેમ? તો કે અત્યાર સુધીમાં અમને ભૂતને બાપ તો હતો, માં હતી નહીં. આજ અમને પહેલી માં મળી છે ને માના હાથનું ભોજન મળ્યું છે એટલે અમને આનંદ છે. જોજો તમે દુનિયામાં 5 જાતની થાળી હોય એવું તમે ભોજન કરજો, પણ માએ બનાવેલી રોટલી ભાખરી કે રોટલો જ્યાં સુધી દીકરો જમે નહીં ત્યાં સુધી એનો બરાબર એને મજા ન આવે. જેમ ભીમને હતું એમ ભંડારના ભંડાર ભીમ ખાલી કરી નાખે એટલું. એનું નામ ભીમનું એક નામ છે વ્રકોદર. વ્રક નામનો અગ્નિ એના પેટમાં હતો એટલે જેટલું ખાય એટલું હજમ કરી જાય ભીમ. એને ઓડકાર આવે જ નહીં. પણ માં કુંતા એક કોળીઓ જમાડી દે એટલે તરત ઓડકાર ખાઈને ઉભો થઈ જાય. એવી એક કથા છે મહાભારતમાં. છેલ્લો દિવસ છે ને મને બધું યાદ આવવા માંડ્યું. મહાભારતમાં એક એવી કથા છે કે ઝેર આપી દુર્યોધન વગેરેએ અને યમુનામાં ફેંકી દીધો ભીમને. હવે ભીમની કાયા વિશાળ, એટલો બધો તાકાત વાળો ભીમ હતો કે એક હાથે 10,000 હાથીનું બળ હતું એમ કે છે.
એક હાથે એ 13 હાથીઓને એને એટલો બધો આકાશમાં ઘા કર્યો કે આપણું વાયુમંડળ તોડી અને અવકાશમાં એ હાથીના દળ અને શરીર જતા રહ્યા. તે બીજી વખત હજી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બાર 13 હાથીને એક જમણા હાથે અને 9 હાથીને ડાબા હાથે એ યુદ્ધમાં એને જ્યારે ભીમ નવતેરી રીમોતો જ્યારે એ બરાબર આમ હાંડા તોડીયા પાંદડા વાળા હાંકો લેતી બાગ છૂટા બાગ બોલી ગામ રામ દિયા હાથ બાગ અને છૂટા સિંહ જમજાળા છૂટા પે નાક જાણે ફૂટા હાથ માન કેરા ફૂટા દમી જાક અને જાળા ફાળા દેખો વાલા ભલ્લે કાલા વેગ જાગા આપણો રાજભા ગઢવિયા સફા કરું ગાઈસ. એ જ્યારે આમ બરાબર ભીમ જ્યારે નવતેરી રમવા મળ્યો અને આખી કૌરવોની સભામાં ભીમાકાર થઈ ગયું. જે દુર્યોધન જોવે દુશાસનને આમ જોવે તો એ દુશાસન એને ભીમ લાગવા માંડે. દુર્યોધન આમ કર્ણની સામે જોવે તો એ કર્ણ એને ભીમ લાગવા માંડે. આવો હાહાકાર ભીમે મચાવી દીધો. ત્યારે એક હાથે 13 હાથીઓને બીજા હાથે 9 હાથીઓને આભા મંડળની બહાર ગુરુત્વાકર્ષણની બહાર એને ઘા કરી દીધો. તો આવો ભીમ એને ઝેર પાય અને એક નદીમાં ઘા કર્યો એટલે ભીમ સીધો વયો ગયો પાતાળમાં. અને પાતાળમાં નાગ દેવતાઓ બધા એને જોયું કે આ વિશાળ કાય આ કોણ આવ્યું અને જાણ્યું તો કે ઓ આ તો 5 પાંડવોમાં ભીમ છે, વાયુના પુત્ર છે, એટલે ખૂબ સાચવો ભીમને. અને એનું સાચવામાં 1 મહિનો વયો ગયો ખબર ન પડી. એટલે ભીમને આમ દાઢી ને વાળ ને બધું વધી ગયેલું, મોટી મોટી જટા થઈ ગઈ, મોટી મોટી દાઢી થઈ ગઈ અને ભીમ પાછો જ આ પૃથ્વી ઉપર આવ્યો